ગઈકાલે તો ચૂંટણીના આ ગરમ માહોલ વચ્ચે ઘણું બધું થઈ ગયું. સુરેન્દ્રનગરના મૂડીમાં એક સંમેલન યોજાયું હતું, જેમાં એક તીરથી બે નિશાન નહીં પણ ઘણા બધા નિશાન ગેનીબેન ઠાકોરે સાંધી લીધા છે. આ નિશાનમાં રાજુ કરપડાથી માંડીને ગૌતમ અદાણી સુધી બધા જ આવી ગયા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI નવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના મૂડી ખાતે ગઈકાલે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન માત્ર રાજકીય પક્ષનું નહોતું, આ સંમેલન હતું આ વિસ્તારના કોળી ઠાકોર સમાજનું સંમેલન. વળી આ સંમેલનમાં મુખ્ય આમંત્રિત મહેમાનોમાં ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર હતા અને ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા. એટલે કહી શકાય કે આ સંમેલન કોળી ઠાકોર સમાજનું નહીં પણ કોંગ્રેસના કોળી ઠાકોર જે આગેવાનો હતા એમનું હતું. અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેમાં પોતાના સમાજના જે મત છે એને પક્ષ એમના પોતાના જે ઉમેદવારો છે, એમના પક્ષના કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે એમની તરફ ખેંચવા માટે આ સામાજિક સંમેલનનું જે આયોજન છે એ કરવામાં આવ્યું હતું. વળી અહીંયા એ પણ ઉલ્લેખનીય છે કે મૂડી એટલે જ્યાં આપમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાનો દબદબો સારો એવો છે અને એમણે જે બેઠક પરથી જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે, એ જ બેઠકના તેમના કોંગ્રેસના જે પ્રતિસ્પર્ધી છે દિનેશભાઈ પનારા, એમના સમર્થનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુ કરપડાનું નામ લીધા વગર ગેનીબેન ઠાકોરે તેમના પર પ્રહાર કરતા શું કહ્યું, પહેલા એ સાંભળીએ. આ ઠાકોર સમાજનું એકતા સંમેલનની હતું અને જિલ્લા પંચાયત મૂડી બેની જે સીટ છે એના ઉપર સમગ્ર રાજ્યની નજર છે. શું કોંગ્રેસની રણનીતિ રહેશે આગળ? મૂડી બે જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ બીજા સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે. હું પણ છેક બનાસકાંઠાથી એક સમાજની જવાબદારી, પાર્ટીની જવાબદારી એ બંનેને માન આપીને દિનેશભાઈને એમની સમગ્ર ટીમ જીતે એના માટે કરીને મૂડી જે બે છે એમાં તમામ જે ગામો આવે છે ગામના તમામ મતદારોને વિનંતી કરી છે અને મને 100% ભરોસો છે કે ઠાકોર સમાજના 14,000 વોટ હોય એ એકલા વોટે ન જીતી શકાય, પણ તમામ સમાજોનું સમર્થન લેવું પડે. ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાણે પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. અને એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે. હું આપના માધ્યમથી અહીંનું જે મૂડી તાલુકાનું વહીવટી તંત્ર હોય, પોલીસ હોય કે અન્ય જે લોકો અસામાજિક તત્વો હોય કે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા લોકો એ ક્યાંક ને ક્યાંક હેરાન કરવા માટેના પ્રયત્નો ન કરે અને એટલા માટે ન કરે કે એમની જવાબદારી એ લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની જવાબદારી છે, ચાહે પોલીસ હોય કે વહીવટી અધિકારીઓ હોય. પણ છતાં ક્યાંક પણ કોંગ્રેસના કાર્યકરને, ઠાકોર સમાજને કે અમારા ઉમેદવારને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો એમ ના સમજે કે ઉમેદવારો એકલા છે, સમાજ એકલો છે. એની પડખે સમગ્ર અમે બધા આગેવાનો છીએ અને જરૂર પડે તો આમની સામે ન્યાયની લડાઈ લડીશું. પણ ક્યાંક ને ક્યાંક એ લડાઈ એવી લડવા માંગતા હોય તો પણ અમારી તૈયારી છે. એટલે મહેરબાની કરીને ક્યાંય પણ ઠાકોર સમાજ કે કોંગ્રેસના આગેવાનોને હેરાન કરવાનો જે વહીવટી તંત્ર એ ષડયંત્ર ન કરે એવી અપેક્ષા આપના માધ્યમથી હું રાખું છું. થેન્ક યુ. ગેનીબેને અહીંયા તો રાજુભાઈ કરપડાનું નામ લીધા વગર જ પ્રહાર કર્યા છે, પણ આ સભામાં જે ભાષણ હતું એ દરમિયાન ગેનીબેને અદાણીના નામ સાથે તેમને પણ ચેલેન્જ આપી છે, એ પણ સાંભળીએ. લોકસભાની ચૂંટણી જીતવી હોય તો ચાલુ સત્તા અમે કેટલા પૈસા જોઈએ ઋતિકભાઈ? જ્યાં 40-50 કરોડ રૂપિયા વપરાતા હોય ત્યાં એક ગરીબ દીકરીને, તમારા સમાજની દીકરીને આખા જિલ્લાનો તમામ સમાજો ગામડે ગામડે ફરીને વોટ તો આપે પણ નોટે આપે.
જે ગામમાં પ્રચાર કરવા જાઉં એ ખર્ચો આખું ગામ ઉપાડી લે અને બીજે ગામને એ દિવસે ચાલે એટલા ડીઝલના પૈસા આપે, બૂથોનું મેનેજમેન્ટ કરે, ચંદા આખી ચૂંટણી લડે. નહીતર તો તમે એમ માનો કે આ વર્તમાન સમયની અંદર પૈસા વગર ચૂંટણી લડવી કે જીતવી એ હું માનું ત્યાં સુધી અશક્ય છે. પણ જ્યારે સમાજ ધારે, જ્યારે લોકો લોકશાહીની અંદર જ્યારે મતદારો ધારે તો એની સામે પૈસા કોઈ કામ આવતા નથી. દિનેશભાઈએ પૈસાનો ઉલ્લેખ કર્યો કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 543 સંસદ સભ્યો અને 182 ધારાસભ્યો આપણા ગુજરાતના, અદાણી એકલો ધારે ને તો પૈસાથી ખરીદવા હોય તો 182 ધારાસભ્યોની સીટો ખરીદી શકે અને 543 લોકસભાની પણ ખરીદી શકે. એટલા પૈસા એકલા ગૌતમ અદાણી કણ છે કે નથી? પણ એ ચૂંટણી લડવા બનાસકાંઠાના જ છે અને તાકાતો એવડા મોટા પૈસા છે ને તો આ મૂડીની આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના જ છો અને ભવિષ્યમાં ગેનીબેન સામે ચૂંટણી લડવી હોય તો આવી જાજો. જો પૈસાથી જ ચૂંટણી જીતાતી હોય, પૈસાથી જ લોકશાહી ખરીદાતી હોય તો આ વસ્તુ એ શક્ય નથી. એ ઇતિહાસ એનો અનેક વખત ગવાહ છે. ત્યારે દિનેશભાઈ ખૂબ ઉત્સાહી છે. આવનાર સમાજનું ભવિષ્ય છે, બીજા સમાજોને સાથે રાખીને ચાલશે. ગેનીબેને ગૌતમ અદાણીને સીધી ચેલેન્જ આપી છે કે એમને ચૂંટણી લડવી હોય તો બનાસકાંઠા આવી જાય. પણ ગેનીબેન સિવાય આ સભામાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર રહ્યા હતા, જેમણે ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા પર આકરા પ્રહારો કર્યા છે. ઋત્વિક મકવાણાને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું. આપણે અત્યારે એ બધી વાતોમાં નથી પડવું. આપણે તો એકદમ ટૂંકીને ટચ વાત, 70 વર્ષે વારો આવ્યો છે. અત્યારે ભાજપ એની અંદરોઅંદરની લડાઈમાં પડ્યું છે. આજ સરપંચની ટિકિટ કાપી છે, કાલ શામજીભાઈનો વારો છે. તમે ભૂતકાળ યાદ કરો, દેવજીભાઈને લઈ ગયા, ટિકિટ આપી, કાપી. મુંજપરા સાહેબને લઈ ગયા, એક વખત ટિકિટ આપી, કાપી નાખી. પરસોત્તમભાઈ સાબરિયા એક વખત લઈ ગયા, ટિકિટ આપી, કાપી નાખી. ચંદુભાઈનો વારો આજ છે. યાદ રાખજો, સમાજના કોઈ આગેવાનને સ્થિર દેવા માંગતા નથી. આપણે આપણા આગેવાનને સ્થિર બનાવવો છે. જેને તમે આગેવાન બનાવીને મોકલો, 10 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી તમારો આગેવાન તમે જે નક્કી કર્યો હોય એ હોવો જોઈએ. પાર્ટી વાળા ઉપર નક્કી કરે 5-5 વર્ષે બદલી નાખે અને સમાજને કોઈ સ્થિર થવા ન દે, એવા આપણે પાર્ટીને જોઈતી નથી. એટલે અત્યારે બહુ બધી વાત નથી કરવી. 70 વર્ષે મોકો આવ્યો છે, જવા દેતા નહીં. અમે તમારી સાથે છીએ. મોટા ભાઈ તરીકેનો રોલ આપણે કોળી ઠાકોર સમાજ સંભાળશું તો નાના ભાઈ તરીકે બાકીના બધા સમાજો આપણી સાથે છે. આપણે મોટા ભાઈ થઈને મત માંગવા જવું છે. દલિત સમાજ પાસે જવું છે, માલધારી સમાજ પાસે જવું છે, ક્ષત્રિય સમાજ અહીંયા આપણી સાથે બેઠો છે. બાપુ આશીર્વાદ આપવા આવ્યા છે આપણી વચ્ચે. હવે આનાથી વધારે આપણે બીજું શું જોઈએ છે? આપણે આવતા રવિવારે અને અંતમાં આ બધું જ જેમના માટે થઈ રહ્યું છે, કોંગ્રેસ ઉમેદવાર દિનેશભાઈ પનારાએ શું કહ્યું એ પણ સાંભળીએ. મૂળી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે, ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ, અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજનો મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઊભો રહેશે એને ખાતરી આપી છે. અને મારા સમાજનું સમર્થન છે, જે ટેકો છે એનો ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં, એ મારા સમાજને પણ હું એક ખાતરી આપું છું. તો ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે આ રાજકીય આક્ષેપો, પ્રતિ આક્ષેપો, પ્રહાર ને સામે પ્રહારો થઈ રહ્યા છે. હવે 26 તારીખ સુધી તો આ બધું ચાલવાનું છે. ગેનીબેન ઠાકોરે, ઋત્વિક મકવાણાએ, દિનેશ પનારાએ બધાએ જે વાત કરી છે અને અમારો
આ જે અહેવાલ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.